ભરૂચમાં પર્યાવરણના જતન સાથે હોલિકા દહન કરવામાં આવશે। જેપી મોદી પાર્ક નજીક આવેલ પાંજરા પોળ દ્વારા આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે, જેનું હોલિકા દહન માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે। હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે। હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે। ત્યારે ભરૂચમાં આવેલા પાંજરા પોળના ટ્રસ્ટીઓએ છેલ્લા 10 વર્ષથી નવતર પ્રયોગ હાથ ધર્યો છે। હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે। આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે। છાણાના વેચાણ થકી મળતી ધન રાશિનો પાંજરા પોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે। આથી ગાયના ગોબરના છાણાથી હોળી પ્રગટાવવામાં લોકોને અપીલ કરવામાં આવી છે। હાલમાં પાંજરા પોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે। પાંજરા પોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે પાંજરા પોળ ગૌ માતાજીની સેવા કરે છે। છેલ્લા કેટલાક વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે। છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે। તેમાંથી પર્યાવરણનું જતન થાય છે અને પ્રદૂષણથી મુક્તિ મળે તે માટે કરાય છે। આગામી ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે। આત્મનિર્ભર ગૌ માતા એ અમારો એક પ્રોજેક્ટ ભરૂચ પાંજરા પોળનો રહ્યો છે કે જેમાં હોળીની અંદર લાકડાનો વપરાશ ઘટાડી અથવા તો બંધ રાખી તેની જગ્યાએ ગાય માતાના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તો ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું મહત્વ રહે, પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદો રહે અને આ જે ગૌશાળા પાંજરાપોળ હોય છે એને છાણાને વેચવાથી જે કંઈ નાની મોટી ઇન્કમ થાય તો તેનાથી ગૌ માતા આત્મનિર્ભર બને એવા શુભ આશયથી છેલ્લા 10 વર્ષથી વધારેથી અમે અહીંયા ભરૂચ પાંજરાપોળ દ્વારા છાણા બનાવવાનું આયોજન કરીએ છીએ અને તે 5 રૂપિયાના એક નંગ લેખે વેચવાનું પણ અમારે અહીંયા આયોજન કર્યું છે। જેને પણ જોઈતા હોય તો અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે આવી પોતે નોંધાવી અથવા તો રૂબરૂ કેશ ઓન ડિલિવરી આપવામાં આવી રહ્યું છે। આના કારણે પર્યાવરણને પણ ફાયદો થાય, લાકડાની પણ બચત થાય, વૃક્ષોનું પણ જતન થાય, એટલે બહુવિધ ઉપયોગ માટે આ આત્મનિર્ભર ગૌ માતા પ્રોજેક્ટ અમારો છે। તેમાં સૌએ સાથ સહકાર વર્ષોથી ભરૂચ અને તેની આસપાસની પ્રજા આપે છે। આ ચાલુ વર્ષે પણ સૌ આપશે એવી સૌ પાસે અપેક્ષા। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।